સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલ ટેક્સ પાસે વહેલી સવારે ખાનગી બસમાં આગ લાગી હતી। સુરતથી ઉદયપુર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટતા આ આગ લાગી હતી, જેમાં હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા બસમાં બેઠેલા 40 મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ પણ મેળવ્યો હતો। તો આ અંગે વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી અમારા સંવાદદાતા હસમુખ પટેલ પાસેથી। જી હસમુખ, ઘટના સ્થળે હાલ પરિસ્થિતિ શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશની ખાનગી બસની જ્યારે સાબરકાંઠામાંથી પસાર થઈ રહી હતી, ખાસ કરીને પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસેથી આ બસ પસાર થઈ રહી હતી, જે દરમિયાન ટાયર ફાટતા આગ લાગી હતી અને આગના પગલે તાત્કાલિક ધોરણે મહત્વના જે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાઈ લેવાયા હતા, તેમજ સાથોસાથ જે ટ્રાફિક તત્કાલીન સમયે જે સર્જાયો હતો ટ્રાફિક દૂર કરી દેવામાં આવે છે। જે યાતાયાત છે એ સરળતાથી ઘટના સ્થળે શરૂ છે, તેમજ કોઈ પણ વ્યક્તિને જે હતાહત થઈ નથી, જેના પગલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ફાયર બ્રિગેડ સહિત પોલીસે પણ રાહતનો દમ લીધો છે। હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે। જી હસમુખ, આ સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।